बड़े भाग मानुष तनु पावा, सुर दुर्लभ सब ग्रंथ न गावा। कबहु करी करुणा नर देही, अन देत ईश बिनु हे तु स्नेह। आ माणसनो अवतार छे ने એ વારંવાર નથી મળતો। કહે છે કે 84 લાખ યોનિઓ છે અને એ બધાની અંદર ફરી ફરી અને જીવ છે એ થોડોક શુદ્ધ બને એટલે ભગવાનને એ જીવ ઉપર દયા થોડોક લાયક બન્યો છે તો હાલો ને એને હું માણસ બનાવું। એટલે બડે ભાગ તુલસીદાસજી રામાયણમાં કહે છે કે બડે ભાગ માનુષ તનુ પાવા, અને આ ખોડિયું મેળવવા માટે તો કે સુર દુર્લભ, દેવતાઓને દુર્લભ છે આ શરીર। સબ ગ્રંથ ને ગાવા, બધાય ગ્રંથો આ જ વાત કરે છે કે ભાઈ માણસ થવું બહુ ભાગ્યની વાત છે। આદિ શંકરાચાર્યજી મહારાજ વિવેક ચૂડામણીમાં કહે છે કે દુર્લભમ ત્રયમેવૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ અને મહાપુરુષ સંશ્રય। શાસ્ત્ર કહે છે કે 3 વસ્તુ દુર્લભ છે। કઈ કઈ? એક તો મનુષ્યત્વમ, માણસાઈ દુર્લભ છે। મનુષ્ય જન્મ દુર્લભ છે અને મનુષ્યનો જન્મ મેળવ્યા પછી મનુષ્યત્વ, આ ત્વ શબ્દ છે ને એને સમજવા જેવો છે। ત્વ એટલે શું? એટલે કે મરચું હોય અને મરચામાં તીખાશ ન હોય તો આપણે શું કહીએ? હાવ મોરું છે, એટલે કે એનામાં મરચાપણું નથી। લીંબુ હોય અને ખાટું ન હોય, ઓલું ગોદડિયું, તો એને લીંબુ કેમ કેવું? સેમ ટુ સેમ બીબુ માણસનું હોય પણ માણસાઈ ન હોય તો, એટલે ઈ દુર્લભ છે। એટલે પેલું મનુષ્યત્વ, અને માણસ બન્યા પછી આજે 84 લાખનો ફેરો છે એમાંથી છૂટવાની ઈચ્છા થાય। ગીતાજીમાં લખ્યું છે જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ, જે જન્મે છે મરે છે, અને ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, જે મરે છે બધા જન્મે છે। તો કેટલી વાર જન્મા હશું અને કેટલી વાર મર્યા હશે। તો આ ફેરો છે એ ચાલ્યા રાખે છે, અને એમાં અમુક જીવ એવા હોય કે એને આમાંથી છૂટી જવાનું મન થાય, અને જે છૂટવાની ઈચ્છા છે ને એને મુમુક્ષુત્વ કહેવાય। જમવાની ઈચ્છાને સંસ્કૃતમાં બુભુક્ષા કહેવાય। આપણે કોકની વાટ જોતા હોય ને એને પ્રતીક્ષા કહેવાય। સામર્થ્ય હોય સામેવાળાની સાથે ભીડી જવાનું, અને છતાંય સામેવાળો કંઈ અપકાર કરે અને છતાંય આપણે સહન કરીએ, એને સંસ્કૃતમાં તિતિક્ષા કહેવાય। એટલે બુભુક્ષા, પ્રતીક્ષા, તિતિક્ષા, એવી રીતે મુમુક્ષા એટલે કે મોક્ષની ઈચ્છા। માણસ બન્યા પછી છૂટવાની ઈચ્છા। અને આદિ શંકરાચાર્યજી મહારાજ કહે છે મહાપુરુષ સંશ્રય। સમાજમાં, વ્યવહારમાં સગા સંબંધીઓ મળે, તમારે જેવા ટાઈપનો માણસ જોતો હોય ને એવો તમને મળી જ જાય। ક્યાં જરૂર પડી હતી કંઈક બાકસ નહીં,
કાલે યજ્ઞમાં. હા, ગોરબાપાને બાકસ બાજુમાં ન મળી, કીધું કે મંદિરમાંથી લઈ લ્યો. ત્યાં તો બાજુમાંથી આવી ગઈ, ખબર નહીં કોણીએ ખીચામાંથી આપી. હા, હાજરા હાજુર એટલે મળી જ જાય. પછી આપણે બાકસથી દીવો પેટાવીએ કે બીજા કોઈ કામ કરીએ. મહાપુરુષ સંશ્રય, કોઈ મહાપુરુષનો સંગ થઈ જાય. આજે આપણે બધા ભગવાનની સાથે બેઠા છીએ. મને બહુ ગમ્યું મહેશભાઈ જે ઓલી સોને કી છડી. પાછું એકવાર બોલો. सोने की छड़ी रुपए की मसाल, जरियन का जामा मोतन की माल, देवन के देव भूपन के भूप, राजा धीराज गौ ब्राह्मण प्रतिपाल, द्वारिका नाथ ने घणी खमा, द्वारिका नाथ ने घणी खमा, द्वारिका नाथ ने घणी खमा. એનો મતલબ એમ કે આ કોઈ સામાન્ય ગ્રંથ નથી, આ કોઈ સામાન્ય સંહિતા પુસ્તક નથી. આ સાક્ષાત ભગવાન દ્વારિકાનાથ છે. અને એટલે જ તો એને આપણે માથે લઈએ છીએ. અને પડાપડી થતી